વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સમાજશાસ્ત્રમાં આજે આપણે 5મું પ્રકરણ ભણીશું, સંસ્કૃતિ અને સામાજિકીકરણ. આ ચેપ્ટરમાં આગલા વિડીયોમાં આપણે સંસ્કૃતિનો અર્થ, તેના લક્ષણો અને પ્રકારો વિશે ભણ્યા. આજે આપણે ભણશું સભ્યતા વિશે. સભ્યતાનો અર્થ અને તેનો કાર્યક્ષેત્ર. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. તો પહેલાં જોઈએ સભ્યતાનો અર્થ. આમ સામાન્ય રીતે જોઈએ તો સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે બહુ તફાવત નથી. સંસ્કૃતિ અને સભ્યતા વિશે ઘણા સમાજશાસ્ત્રીઓમાં મતમતાંતર જોવા મળે છે. સંસ્કૃતિ અને સભ્યતા ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ ધરાવે છે. સભ્યતાનો અર્થ. સંસ્કૃતિ એટલે કે સમાજના સભ્ય તરીકે માનવીએ જ્ઞાન, કલા, માન્યતા, નીતિ, કાયદા વગેરે જે પ્રાપ્ત કર્યું છે. અને સભ્યતા એટલે કે કોઈ એક જગ્યાએ પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી ઘણી બધી બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા કે જે માનવીને માનવેતર સમાજથી જુદો પાડે છે. સંસ્કૃતિની વાત કરીએ તો સંસ્કૃતિ એટલે કે એક સમાજના સભ્ય તરીકે માનવીએ જ્ઞાન, કલા, કૌશલ્ય, નીતિ, કાયદા વગેરે જે કંઈ પ્રાપ્ત કર્યું છે, આ બધું સંસ્કૃતિમાં આવે છે. જ્યારે સભ્યતા એટલે કે કોઈ એક જગ્યાએ માનવીએ જીવનને લગતી ઘણી બધી એવી બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા કે જે માનવીને માનવેતર સમાજથી જુદો પાડે છે, અલગ પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સંસ્કૃતિ જે અન્ય સંસ્કૃતિઓ કરતાં અલગ જોવા મળે છે, તો એને આપણે સભ્યતા તરીકે ઓળખાવી શકીએ. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત આપતા સમાજશાસ્ત્રી મેકાઈવર એવું જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. મેકાઈવર કહે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. દાખલા તરીકે સાહિત્ય, શિલ્પ, કલા વગેરે જેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખશું. તો સમાજની સાધનાત્મક વ્યવસ્થા એ સભ્યતા છે. દાખલા તરીકે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, આ બધાના સાધનો જેને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ. સભ્યતા એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. દાખલા તરીકે ગુફામાં વસવાટ કરતો જે આદિમાનવ છે એ પહેલાં અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો. હવે આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો, જ્યારે અત્યારનો આધુનિક માનવી છે એ અગ્નિ પ્રગટાવવા માટે દિવાસળી કે લાઇટરનો ઉપયોગ કરે છે. તો અહીંયા અગ્નિ એ ઉદ્દેશ્ય છે. ઉદ્દેશ્ય એટલે કે હેતુ. અગ્નિ છે એ ઉદ્દેશ્ય છે એટલે કે અગ્નિ પ્રગટાવવી છે. જ્યારે દિવાસળી છે કે પથ્થર છે કે લાઇટર છે, આ બધા સાધનો છે. આ સાધનોથી અગ્નિ પ્રગટાવવો છે. આમ અહીંયા અગ્નિ ઉત્પન્ન કરવા માટે પથ્થરમાંથી દિવાસળી સુધીના સાધનોનો વિકાસ થયો અને આ વિકાસમાંથી માનવીએ જે સંતોષ પ્રાપ્ત કર્યો, તો એ સંતોષને સભ્યતા કહેવામાં આવે છે. બરાબર ને? માનવી પહેલાં આદિમાનવ તરીકે હતો તો એ આગ જલાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, જ્યારે હવે અત્યારનો આધુનિક માનવી લાઇટર કે દિવાસળીનો ઉપયોગ કરે છે. આમ પથ્થરથી માંડી દિવાસળી સુધીના કે લાઇટર સુધીના જે સાધનો છે જેનાથી મનુષ્યને સંતોષ પ્રાપ્ત થાય છે, તેને સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. માનવીએ પોતાના
જીવનની સ્થિતિ સુધારવા માટેના જે પ્રયાસો છે એમાં કલા કૌશલ્ય અને ભૌતિક સાધનો વગેરે જેવી ઉપયોગી વસ્તુઓ એના કરેલા વિકાસનો સભ્યતામાં સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ સભ્યતાનો કાર્યક્ષેત્ર. સભ્યતાનો કાર્યક્ષેત્ર વિભાગ ડી અલગથી વિભાગ સી 2 માર્ક્સમાં પૂછી શકાય. સભ્યતાના કાર્યક્ષેત્રને સમાજશાસ્ત્રીઓ 2 વિભાગમાં વિભાજિત કરે છે: યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. યાંત્રિક સંગઠન કે જેમાં ભૌતિક અને ટેકનિકલ સાધનોનો સમાવેશ થાય છે. ભૌતિક અને ટેકનિકલ સાધનો જેમ કે કમ્પ્યુટર, છાપખાનો છે એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ છે, રેલવે એન્જિન, વિમાન, ટેલિવિઝન, ટેલિફોન, ફેક્સ મશીન, રસ્તાઓ વગેરેનો સમાવેશ આ સંગઠનમાં કરવામાં આવે છે. બીજું, સામાજિક સંગઠન. સામાજિક સંગઠનમાં માનવીના વર્તન અને વિકાસનો નિયમન કરે છે. તેમાં સમૂહો, કુટુંબો, સામાજિક ચળવળો, જ્ઞાતિ વર્ગ વ્યવસ્થા વગેરે જેવી આર્થિક અને સામાજિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. યાંત્રિક સંગઠન કે જેમાં ભૌતિક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કમ્પ્યુટર, છાપખાનું, ટેલિવિઝન, ટેલિફોન વગેરે જેવા ભૌતિક સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે સામાજિક સંગઠન કે જેમાં કુટુંબો, સામાજિક ચળવળો, સમૂહો વગેરે, જ્ઞાતિ વર્ગ વ્યવસ્થા વગેરે જેવી આર્થિક અને સામાજિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે ભણશું બીજો પ્રશ્ન: સામાજિકીકરણના મહત્વના વાહક તરીકે શાળા. સામાજિકીકરણ જેના વિશે આગળ આપણે ભણી ગયા. શિક્ષક દિનના દિવસે વિદ્યાર્થીને તમને સામાજિકીકરણ વિશે સમજાવ્યો હતો. સામાજિકીકરણ એટલે કે સમાજની રચના કરતા માનવ સંબંધો માનવીના જન્મથી શરૂ થાય છે અને માનવીના અંત સુધી ચાલે છે, અને આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. આમ સામાજિકીકરણ તો જે વ્યક્તિ છે, જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયા એટલે કે સામાજિકીકરણ. વ્યક્તિનો સામાજિકીકરણ કરવામાં વિવિધ સંસ્થાઓ ભાગ ભજવે છે, જેમાંથી આપણે જોઈએ શાળા. શાળાની વાત કરીએ તો સાદા અને આદિવાસી સમાજનો સાંસ્કૃતિક વારસો સાદો અને મર્યાદિત હોય છે. જે કુટુંબ સરળતાથી બાળકને શીખવી શકે છે, પરંતુ આધુનિક સમાજનો સાંસ્કૃતિક વારસો ઘણો વિશાળ જોવા મળે છે અને સાથે સાથે તે ઘણો જટિલ પણ છે. તો આ જે જટિલ સંકુલ છે તેનું નવી પેઢીમાં સંક્રમિત કરી શકાતું નથી, એનું સંક્રાંત કરી શકાતું નથી. દાખલા તરીકે આધુનિક ખેતી છે. આધુનિક ખેતીની પદ્ધતિઓ, નવું વિજ્ઞાન છે, નવું ગણિત, નવી ટેકનોલોજી, અર્થવ્યવસ્થા, સામાજિક ધોરણો, આચાર વિચારો વગેરે. આમ આધુનિક સમાજમાં કુટુંબની સામાજિકીકરણની ક્ષમતા મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. આ જટિલ વારસાને નવી પેઢીમાં સંક્રાંત કરવા માટે શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, અને આ શિક્ષણ સંસ્થાઓમાં શાળા એ મહત્વની ભૂમિકા ભજવે છે. શાળા એ બાળકને કેટલાક પાયાના કૌશલ્યો અને પાયાના વિષયોનું જ્ઞાન આપે છે. દાખલા તરીકે લખવા વાંચવાનું કૌશલ્ય છે, ગાણિતિક કૌશલ્યો છે, જરૂરી ભાષાઓનું જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર
આ બધા વિષયોનું જ્ઞાન શાળામાંથી બાળકને પ્રાપ્ત થાય છે. બાળક જેમ જેમ મોટું થાય છે, આગલા ધોરણોમાં આવે છે, તેમ તેમ શાળા સમાજની જે અર્થવ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાઓ છે એનાથી બાળકનો પરિચય કરાવે છે. જેમ જેમ બાળક મોટું જાય છે તેમ તેમ આ સામાજિક સમસ્યાઓથી એનો પરિચય શાળા કરાવે છે. એનાથી પણ આગળ કેટલીક ધંધાદારી તાલીમ આપતી શાળાઓ બાળકને વ્યવસાય ભૂમિકાઓ અને સામાજિક ગતિશીલતા માટે તૈયાર કરે છે. શાળા છે એ પાઠ્યેતર સિવાયની જે પ્રવૃત્તિઓ છે, ભણાવવા સિવાયની જે પ્રવૃત્તિઓ છે, એના દ્વારા બાળકોને ભિન્ન ભિન્ન આચાર વિચાર અને મૂલ્યોવાળી વ્યક્તિઓ અને સમૂહ સાથે મુલાકાતની તકો ઊભી કરી તેને વિવિધ અનુભવો આપે છે. શાળામાં જે અભ્યાસક્રમ છે એ તો ભણાવવામાં આવે જ છે, પરંતુ આ અભ્યાસેતરની જે પ્રવૃત્તિઓ છે, જે પાઠ્યેતરની પ્રવૃત્તિઓ છે કે જેમાં અલગ અલગ વ્યક્તિઓની સમૂહોની મુલાકાત લઈ અને બાળકનો વિકાસ થાય એવી તકો તેમને પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે શાળામાં એનસીસી કે એનએસએસની પ્રવૃત્તિઓ હોય છે જે વિદ્યાર્થીને સમાજ સાથે જોડે છે. તો શાળા છે એ તેની મૂલ્યાંકન પદ્ધતિઓમાં વ્યક્તિગત આવડત અને પ્રાપ્તિ પર ભાર મૂકી બાળકમાં સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે. આના નીચે ખાસ અંડરલાઈન કરજો. વિભાગ બીમાં પ્રશ્ન પૂછી શકાય કે શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? તો શાળા બાળકમાં સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે. બાળકમાં, વિદ્યાર્થીમાં જે આવડત છે, જે કૌશલ્ય છે, શિક્ષકો એ પ્રમાણે એ વ્યક્તિ, એ બાળક આગળ વધી શકે એટલા માટે તેને એવું ગાઈડન્સ આપવામાં આવે છે કે જેને લીધે તે વધુને વધુ સમાજમાં આગળ વધી શકે. આમ શાળા છે એ બાળકમાં સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે, જે આધુનિક સમાજ માટે, એના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આમ જે એક ઔપચારિક માધ્યમ તરીકે શાળા એ પેઢીના સામાજિકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. ઘણી વખત અધવચ્ચેથી શાળા છોડી જનાર જે બાળકો છે એમને શાળા દ્વારા મળતી સામાજિકીકરણની અસરો અને ફાયદાઓથી વંચિત રહી જાય છે. બાળકનું ભરણ પોષણ તો કુટુંબમાં થાય જ છે. મોટાભાગની બાબતો બાળક કુટુંબમાંથી શીખે છે, પડોશ જૂથમાંથી શીખે છે, મિત્ર જૂથમાંથી શીખે છે. પરંતુ જ્યારે તે શાળામાં આવે છે ત્યારે સમાજમાં તેને સભ્યતાથી કઈ રીતે વર્તવું, બોલવું, ચાલવું, ઉઠવું, આ તમામ બાબતો, આ સભ્યતા એને શાળામાંથી શીખવવામાં આવે છે. અને ઘણા બાળકો જે શાળા છોડી દેતા હોય છે તો એ બાળકોનું સામાજિકીકરણ જે શાળા દ્વારા કરવામાં આવે છે તો એ ફાયદો એ છોડી જતા બાળકોને પ્રાપ્ત થતો નથી. આ શાળાના લાભમાંથી બાળકો વંચિત રહી જાય છે. મિત્રો, હવે આપણે ભણશું ત્રીજો પ્રશ્ન. સામાજિકીકરણના મહત્વના વાહક તરીકે સમૂહ માધ્યમો. આ પ્રશ્ન પણ વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. સમૂહ માધ્યમોની વાત કરીએ તો સમૂહ માધ્યમોમાં અખબારો, સામયિકો અને સાહિત્ય વગેરે મુદ્રિત માધ્યમોમાં એનો સમાવેશ કરવામાં આવે છે. મુદ્રિત માધ્યમો કે જેમાં વર્તમાનપત્રો છે, સામયિકો, ચોપાનિયા, આ બધાનો સમાવેશ મુદ્રિત માધ્યમોમાં કરવામાં આવે છે. જ્યારે ટેલિવિઝન, ચલચિત્રો, ઇન્ટરનેટ વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો સમાવેશ વીજાણુ માધ્યમોમાં કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં આ જે બધા સાધનો છે એના દ્વારા માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ત્વરિત અને અસરકારક સુવિધા પૂરી પાડવામાં આવી છે. ગુજરાતીમાં જેને આપણે પ્રત્યાયનના માધ્યમો તરીકે ઓળખીએ છીએ. પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન. બે વ્યક્તિઓ, જે જુદી જુદી વ્યક્તિઓ છે એમની વચ્ચે જે માહિતીની આપ-લે થાય, જેને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે વર્તમાન સમયમાં આ બધા જે સાધનો છે એના દ્વારા આપણે પ્રત્યાયન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે ફોન ઉપર થતી વાત, અથવા તો આપણે સોશિયલ મીડિયા ઉપર વોટ્સઅપ છે, ફેસબુક છે, એના ઉપર જે મેસેજ મૂકીએ છીએ. તો આવી રીતે જુદી જુદી વ્યક્તિઓ કે સમૂહો વચ્ચે પ્રત્યાયન થતું જોવા મળે છે. આ જે માધ્યમો છે એની સામગ્રી સમાજના વિશાળ સમુદાય સુધી એક સાથે પહોંચાડી શકાય છે. આ માહિતી બાળકોથી શરૂ કરી અને વૃદ્ધો સૌના જ્ઞાનમાં વધારો કરે છે. સમૂહ સંચારના માધ્યમો છે એના દ્વારા આપવામાં આવતી માહિતી એક સાથે અનેક લોકોને પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, તો ખાલી માત્ર એક તમે નથી સાંભળી રહ્યા, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. તેવી જ રીતે યુટ્યુબમાં કે કોઈ પણ માહિતી આવે છે તો એ ઘણા બધા લોકો એક સાથે જોઈ શકે છે, સાંભળી શકે છે. તેવી જ રીતે વર્તમાનપત્રોમાં જે જાહેરાતો આવે છે તો એક સાથે ઘણા લોકો એ સમાચારો વાંચી શકે છે. તો ટીવીમાં સમાચાર આવતા હોય કે મૂવી આવતી હોય તો એક સાથે ઘણા લોકો એ જોઈ પણ શકે છે. આમ આ જે સમૂહ સંચારના માધ્યમો છે એમના દ્વારા એક સાથે અનેક લોકોને માહિતી આપી શકાય છે, જે બાળકો અને વૃદ્ધો તમામના જ્ઞાનમાં વધારો કરે છે. આધુનિક સમાજ દ્વારા મંતવ્યો, મતાંતરો, માન્યતાઓ, આચાર વિચારો, આદર્શો વગેરે લોકો સમક્ષ રજૂ કરી તેનું સામાજિકીકરણ કરવામાં આવે છે. મુદ્રિત માધ્યમો સાક્ષર વ્યક્તિઓને અસર કરે છે. મુદ્રિત એટલે કે છાપેલા માધ્યમો, દાખલા તરીકે વર્તમાનપત્રો છે તો એ સામયિકો છે, વર્તમાનપત્રો છે તો જે ભણેલી વ્યક્તિ હશે એ જ વાંચી શકશે. મુદ્રિત માધ્યમો એ શિક્ષિત વ્યક્તિને અસર કરે છે, જ્યારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે આ માધ્યમો સાક્ષર વ્યક્તિને તો અસર કરે જ છે, પણ સાથે સાથે નિરક્ષર અને દૂર દૂર નિવાસ કરતા લોકોને પણ અસર કરી શકે છે. આ જે માધ્યમો છે એ વિશાળ જનસંખ્યા વચ્ચે ઝડપી વિચાર વિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમનો સામાજિક આંદોલન માટે તૈયાર કરે છે. આ પ્રકારના જે સમૂહ સંચારના માધ્યમો છે એ ઘણી મોટી વસ્તીને એક સાથે એના વિચારો ઝડપથી પહોંચાડે છે અને સાથે સાથે જાહેર લોકમત કેળવીને સામાજિક આંદોલનો માટે તૈયાર પણ કરે છે. સમૂહ સંચારના આ જે માધ્યમો છે એના દ્વારા લોકોના રાજકીય, આર્થિક, ધાર્મિક અને નૈતિક વલણો અને વર્તન ઉપર અસર પાડી શકાય છે. તો આમ સમૂહ સંચારના માધ્યમો દ્વારા લોકોના આ વિવિધ પ્રકારના જે વલણો છે એની ઉપર ઘણી મોટી અસર ઉપજાવી શકાય છે. ટેલિવિઝનના કાર્યક્રમો મનોરંજનની સાથે સાથે જ્ઞાન પણ આપે છે. ટેલિવિઝન દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી, પ્રસંગો, વર્તન, વ્યવહારો ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે અને બાળકો ટેલિવિઝનના કાર્યક્રમોથી વિશેષ રીતે પ્રભાવિત થાય છે. ટેલિવિઝન દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે
કારણ કે ખાલી દ્રશ્ય નથી પણ શ્રાવ્ય પણ છે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ, સાથે સાથે સાંભળી પણ શકીએ છીએ, જેમાં એનિમેશન ઇફેક્ટ પણ આપેલી હોય છે. તો આ બધા જે ટેલિવિઝન દ્વારા જે કાંઈ પણ મૂવી હોય કે કોઈ પણ પ્રસંગ હોય કે વાર્તા હોય, જે કાર્યક્રમો આવે છે એ લોકોને લાંબા સમય સુધી યાદ રહે છે અને બાળકોને તો વિશેષ પ્રભાવિત કરે છે. જેમ કે નાના બાળકને ટીવી ચાલુ કરી દો કે મોબાઈલ આપી દો, એમાં કાર્ટૂન ચાલુ કરી દો તો એ શાંતિથી બેઠા હોય છે. ભણવાનો પણ એને કાર્ટૂનના સ્વરૂપમાં હોય તો વધુ ગમતું હોય છે. એટલે બાળકો આ કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે. ટેલિવિઝન દ્વારા પ્રસારિત થતી જાહેરાતો અને વ્યક્તિઓને આધુનિક યુગમાં ભિન્ન ભિન્ન વસ્તુઓ અને સેવાઓના ગ્રાહકો બનાવે છે. આપણે ટીવીમાં સિરિયલ જોતા હોઈએ કે મૂવી જોતા હોઈએ, વચ્ચે વચ્ચે જે એડ આવે છે, તો વિવિધ કંપનીઓની એડ છે એ ગ્રાહકોને એ વસ્તુ વાપરવા માટે આકર્ષે છે, કે જેને લીધે એ એડ જોઈ અને ગ્રાહકો એ વસ્તુ વાપરવા માટે પ્રેરાય છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સામાજિકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમૂહ સંચારના માધ્યમો સમાજમાં રહેતા જુદા જુદા સમૂહો, સંસ્કૃતિઓ, સમસ્યાઓ, પ્રક્રિયાઓ વગેરે અંગેની માહિતી અને સમજ પૂરા પાડે છે. મિત્રો, તો આજે આપણે આ 3 પ્રશ્નો ભણ્યા, જેમાંથી તમારો હોમવર્ક પ્રથમ પ્રશ્ન, સભ્યતાનો અર્થ આપી તેનો કાર્યક્ષેત્ર સમજાવો. આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. થેન્ક યુ.